આણંદસરના પંડિત દીનદયાલ ગ્રાહક ભંડારના સંચાલક પર કરાયેલા આક્ષેપો પાયાવિહોણા. ભુજ તાલુકાના આણંદસર ગામે છેલ્લા 14 વર્ષથી નિયમિત રીતે ગરીબોને પંડિત દીનદયાલ ગ્રાહક ભંડારના સંચાલક શ્રીમતી ભારતીબેન મુકેશભાઈ પરમાર અનાજનું વિતરણ કરે છે. વાડી વિસ્તારમાં મજૂરી કામ માટે જતા મજૂરોને જ્યારે રાત્રે મોડું થઈ જાય તો પણ તેમને મદદરૂપ બનતા હોય છે. અનાજ વિતરણમાં ક્યારે પણ કોઈથી અન્યાય નથી કર્યો એવું આણંદસરના ગ્રામજનોનું કહેવું છે. આણંદસરના ગ્રામજનો સાથે મીડિયાકર્મીએ મુલાકાત કરી હતી. તેમનું કહેવું છે કે અમારા આણંદસર ગામના પંડિત દીનદયાલ ગ્રાહક ભંડારના સંચાલક ભારતીબેન મુકેશભાઈ પરમાર અનાજનું નિયમિત રીતે વિતરણ ગરીબોને તેમજ વિધવા બહેનોને અને જરૂરતમંદોને કરે છે. તેમના પર ભુજના એક મહિલાએ અને ગામના અમુક લોકોએ જે આક્ષેપો કર્યા છે તે તદ્દન પાયાવિહોણા છે અને એ મહિલા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કરીશું. કોઈ પણ આધાર પુરાવા વગર એ મહિલાએ આક્ષેપો કર્યા છે જે ગુનો બને છે અને તે મહિલા વિરુદ્ધ બદનાક્ષીનો દાવો પણ કરવાની ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી છે. હા બેન, તમારું નામ શું છે? મારું નામ ચાવડા ઝવેરબેન પ્રવીણ. કયા ગામના વતની છો? આણંદસરના. બેન, કેટલા વર્ષથી અહીંયા જે આપણે પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર આવેલું છે, કેટલા વર્ષ થયા? 14 વર્ષ થયા. 14 વર્ષ થયા. કેવી રીતે તમને અનાજનો જથ્થો બધો સારી રીતે મળે છે? ના, અનાજનો જથ્થો સારી રીતે જ મળે છે. અમે મજૂરી જઈએ તો અમે બેનને કહીએ, ભારતીબેનને કે બેન અમને મજૂરી ગયા છીએ તો અમે આવશું તો તમે અમને 8 વાગે પણ અમને કંટ્રોલ આપે છે. 8 વાગે પછી પણ અમારા અંગૂઠા કરે છે ને અમે મજૂરી એમ કીધું કે ના બેન અમે મજૂરી જઈએ તો અમારું બેન તમારું મજૂરી ન તૂટે. મજૂરીમાં હણે અહીંયા વાડીમાં જઈએ, અમને 7 વાગે રજા પડે પછી આવીને અમે કંટ્રોલ પણ લઈ જઈએ ને અમને કઈ તકલીફ નથી. ક્યારે ભારતીબેન મુકેશભાઈ પરમાર વિરુદ્ધ ક્યારે સંચાલક છે એમના વિરુદ્ધ ક્યારે ફરિયાદ આવી છે? ક્યારે તમને? ના, ફરિયાદ નથી આવી અમને. અનાજમાં કે ક્યારે ખોટો કર્યો છે એવો લાગે છે તમને? ના, એવું જે નથી. આક્ષેપો કરવામાં આવ્યા છે તમે શું કહેશો બેન? આક્ષેપોમાં તો હવે એનામાં અમે એવું નથી કાંઈ એવું જૂઠા હોય ને બધું એમ. આવી રીતે કોઈ ઉપર આક્ષેપો કરવા એ તમને શું લાગે છે? અમને આક્ષેપોમાં તો અમે નથી એનામાં ઓલું લાગતું પણ હવે આ ખોટો ગુનો જ છે એક વાતનો. હોય ખોટું તો ન કહેવાય ને. હા બેન, તમારું નામ? મારું નામ કાંતાબેન પરમાર, કાંતાબેન શાંતિલાલ પરમાર. કેટલા વર્ષથી બેન આણંદસરમાં રહ્યો છો? આણંદસરમાં જ રહી છે, આણંદસરના જ વતની છે. આણંદસરના વતની છો બેન. જે ગ્રાહક ભંડાર આવેલું છે શ્રીમતી ભારતીબેન મુકેશભાઈ પરમાર સંચાલક છે, એમના તરફથી આપને કેવી રીતે અનાજનો પૂરો જથ્થો મળે છે દર મહિને? ફરિયાદ નથી આવતી? ના, કોઈ જાતની ફરિયાદ નથી. અને આ લોકો ખોટા આક્ષેપ નાખે છે એ સાવ જૂઠા જ છે. હજી સુધી એવું કોઈ બેન નથી બની કે કોઈ દિવસ આમ આવી રીતે ખોટું કર્યું હોય. તો હવે બેન તમને બહાર અહીંયા બંધ થઈ જશે આ સુવિધા? ના, એ ખોટી હેરાણી છે. બહાર ગામ જવું એ અમારા ગામડા માટે બહુ સારું ન કહેવાય. ગામડામાં જ અહીંયા જ અમને મળવી જોઈએ કંટ્રોલ. બરાબર જ છે. આ કેટલા વર્ષથી? 14 વર્ષથી ચાલે છે. કેટલા ગામ લોકોને આનો લાભ મળે છે? 2 ગામને. 2 ગામ, આણંદસર ને કાનપર. તો આ સુવિધાનો લાભ મળે છે અને આ જે અમુક આક્ષેપો કરવા જે કરે છે એના ઉપર ફરિયાદ થવી જ જોઈએ. 100% ફરિયાદ થવી જ જોઈએ. ને ગામની મેટર છે તો હું તો એમ કહું બારે જવું જ નહીં, ગામમાં જ પતી જવી જોઈએ. બારે જવું જ શું કામ પડે? ગામના જે ફરિયાદ કરે છે એના વિરુદ્ધ બહાર ગામના માણસો આવે છે, પક્ષ નાખી જાય છે. આવું ન થાય. આમ સંગઠન અને એકતાના નારા લગાવતા હોઈએ તો બહારના લોકો આવીને પક્ષ શું કામ પાડી જશે? આનથી પહેલા પણ અમારો એનો થાળી વ્યવહાર છે જ તે, અને રહેવો જ જોઈએ. ગામની મેટર ગામમાં પતવી જોઈએ, બસ આટલું જ કેવું છે. બેન, તમારું નામ? મારું નામ જયશ્રીબેન ગોવિંદ પરમાર. જે તમને 14 વર્ષથી રેગ્યુલર રાશન મળે છે અહીંયા? હા, રાશન મળે છે 14 વર્ષથી. ને જે બેન ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ વિશે શું કહેશો? એ તો નપટ ખોટા જ છે. ખોટું જ કર્યું છે. અમે અહીંયા હાજર હતા, બ્લાઉઝ કાંઈ ફાડે નથી. પોલીસ ફરિયાદ કરશો તમે? હા, પોલીસ ફરિયાદ કરશું. ભુજ દ્વારા બેન બોલ્યા છે. હા. નામ પરિચય અને અહીંયા જે આણંદસર ગામે જે બેને આક્ષેપ કર્યા છે ભુજવાડા બેને, આણંદસરનો શું સમગ્ર મામલો શું છે તમારા ગામનો? અમારા ગામનો આણંદસર ગામની જે કંટ્રોલ છે તેમાં અમને બરાબર કંટ્રોલ આપે જ છે. નથી ક્યારે અમને અંગૂઠામાં કે ક્યારે તકલીફ પડી હોય. આ જે બેન છે ભુજના, તે લોકોએ અમને લોકોએ કંટ્રોલ ઉપર ખોટો આરોપ નાખ્યો છે વગર સબૂતે. ખોટો અમને પરેશાન કરે છે. આ લોકો બધાને આખા ગામવાળાને પરેશાન કરે છે. તેમાં અમારો દાવો છે કે આ બેન ખોટો આરોપ નાખે છે. ભારતીબેનને આ લોકો દ્વારા કેટલા વર્ષથી કંટ્રોલ ચલાવવામાં આવે છે અને શું શું સગવડો અહીં તમને કઈ રીતે અનાજનું વિતરણ કઈ રીતે કરવામાં? અમને આજ છેલ્લા નહીં હોય તો 14 વર્ષ થઈ ગયા કંટ્રોલ આપે છે. અમને ક્યારે પણ કાંઈ એવું નથી કહ્યું કે
રાતના 8 વાગે આવીએ કે 9 વાગે આવીએ ત્યારે અમને કંટ્રોલ ને અંગૂઠો બરાબર આપી દે છે. અહીંયા કણે કંટ્રોલ પણ મળી જાય છે. મજૂરી જતા હોય ઘરના માણસો બધા તો કંટ્રોલ અમને મળી જાય છે. બેને એવો આક્ષેપ કર્યો હતો કે સમયથી એ મોડો એટલે 8 વાગ્યા પછી 9 વાગ્યા પછી 10 વાગ્યા પછી કંટ્રોલ ખુલ્લો રાખવામાં આવે છે. તમે લોકો એ સમય દરમિયાન રાશન લેવા માટે અહીં આવો છો રાત્રે? અમે તો આવી જ છીએ ને. રાતના ઘરવાળા બધા કામે જતા હોય, મજૂરી જતા હોય વાડીએ, તો એ લોકો આવતા જ હોય ને તો ક્યારે આવે? અમે પોતે કામે જાય છીએ તો ઘરવાળા બધા વાડીએ જતા હોય કામ ઉપર તો એ લોકો મોડેથી લેવા આવે.